દિવસે પ્રભુના કર્મના કારણે 9 માસ અને 7.5 દિવસ પૂર્ણ થયા. અહીં પ્રસંગાનુસાર પ્રત્યેક તીર્થંકરોના ગર્ભકાળનું કોષ્ટક કહીએ છીએ. શ્રી ઋષભદેવ પ્રભુ 9 માસ અને 4 દિવસ, શ્રી અજીતનાથ પ્રભુ 8 માસ અને 25 દિવસ, શ્રી સંભવનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ, શ્રી અભિનંદન સ્વામી પ્રભુ 8 માસ અને 28 દિવસ, શ્રી સુમતીનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ, શ્રી પદ્મપ્રભુ સ્વામી શ્રી 9 માસ અને 6 દિવસ, શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ 9 માસ અને 19 દિવસ, શ્રી ચંદ્રપ્રભુ સ્વામી 9 માસ અને 7 દિવસ, શ્રી સુવિધનાથ સ્વામી 8 માસ અને 26 દિવસ, શ્રી શીતલનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ, શ્રી શ્રેયાસનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ, શ્રી વાસુપૂજ્ય સ્વામી 8 માસ અને 20 દિવસ, શ્રી વિમલનાથ પ્રભુ 8 માસ અને 21 દિવસ, શ્રી અનંતનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ, શ્રી ધર્મનાથ પ્રભુ 8 માસ અને 24 દિવસ, શ્રી શાંતિનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ, શ્રી કુંથુનાથ પ્રભુ 9 માસ અને 5 દિવસ, શ્રી અરનાથ પ્રભુ 9 માસ અને 8 દિવસ, શ્રી મલ્લીનાથ પ્રભુ 9 માસ અને 7 દિવસ, શ્રી મુનિસુરત સ્વામી પ્રભુ 9 માસ અને 8 દિવસ, શ્રી રમીનાથ પ્રભુ 9 માસ અને 8 દિવસ, શ્રી નેમનાથ પ્રભુ 9 માસ અને 8 દિવસ, શ્રી પાર્શ્વનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ, શ્રી વર્ધમાન પ્રભુ 9 માસ અને 7 દિવસ. તે વેળાએ સર્વ દિશાઓ ગદગદાદી દોષોથી રહિત નિર્મલ થઈ પવન શીતળ મંદ લહેરીઓથી અનુકૂળ વાવા લાગ્યો. રજ ટળવાથી દિશાઓ અંધકાર રહિત બની, કારણ કે ભગવાનના જન્મ સમયે સર્વત્ર ઉદ્યતા હોય. કાગડાઓ, ઘુવડ, કાળી ચકલી વગેરે પક્ષીઓના જય જય શબ્દો સર્વોત્તમ સુગંધ સૂચવા લાગ્યા. પવન દક્ષિણાવર્તે પમતો સુગંધ ફેલાવતો વાવા લાગ્યો. સર્વ પૃથ્વીઓ વિવિધ ધાન્યથી નિષ્પન્ન હતી, તેથી સર્વ દેશના લોકો સુખી હતા અને હર્ષિત થયેલા લોકો પ્રસન્ન થઈને રાસ ગીત ગાતા આનંદ કરતા હતા. તે સમયે ચંદ્રનો યોગ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો અને શુભ લગ્ન વેળાએ 7 ગ્રહો ઉચ્ચ સ્થાને આવ્યા. તેનું કોષ્ટક અહીં બાજુમાં છે. એ પ્રમાણે જ્યારે રવિ વગેરે ગ્રહો મેષ વગેરે રાશિઓમાં હોય ત્યારે ઉચ્ચ ગણાય. એમાં પણ જ્યારે દેશમાં 10મા વગેરે અંશના હોય ત્યારે પરમ ઉચ્ચ કહેવાય. પ્રભુના જન્મ સમયે સર્વ ગ્રહો પરમ ઉચ્ચ હતા. તે પ્રત્યેકનું ફળ અનુક્રમે સુખી, ભોગી, ધનિક, નેતા, મંડલિક, રાજા અને ચક્રવર્તી થાય એમ સમજવું. પણ તેમાં જન્મ સમયે 3 ગ્રહો ઉચ્ચ હોય તે રાજા, 5 ગ્રહો ઉચ્ચ હોય તે વાસુદેવ, 6 ગ્રહો ઉચ્ચ હોય તે ચક્રી, 7 ગ્રહો ઉચ્ચ હોય તે તીર્થંકર થાય. પ્રભુના જન્મ સમયે 7 ગ્રહો ઉચ્ચ હતા. આવી ઉત્તમ લગ્ન વેળાએ બરાબર મધ્યરાત્રિએ જ્યારે સૌ સુખમાં મગ્ન હતું ત્યારે 3 જ્ઞાનથી યુક્ત અને અનંત ગુણોની ખાણ એવા પ્રભુનો માતાને અને પોતાને કોઈ પણ પ્રકારની પીડા વિના જન્મ થયો.
રમેશને ઘરે જવાનું છે, ત્યારબાદ આપણને ગોત્રી પાણી મળશે.